નમસ્કાર મિત્રો. તો હાલમાં જ તમને જોવા મળ્યું હશે, જેમ કે સેબીનો રિપોર્ટ આવ્યો છે કે ઓપ્શન ટ્રેડર છે એ આજે 87.7% લોસમાં છે. તો અહીંયાથી તમને એક ખ્યાલ આવી ગયો હશે કે ઓપ્શન બાઇંગ કેટલું રિસ્કી છે અને ઓપ્શન બાઇંગ કેમ ના કરવાની હું તમને દર વખતે સલાહ આપતો રહું છું. કારણ કે ઓપ્શન ટ્રેડિંગમાં લોકો કરોડોનું નુકસાન ઇન્ડિયામાં કરી રહ્યા છે. જેમ કે એનો આંકડો છે 91,685 કરોડ લોકોએ ઇન્ડિયામાં નુકસાન કરાવ્યું છે ઓપ્શન બાઇંગ કરીને. તો આ બહુ જ મોટો આંકડો છે જો આજકાલના યુવાનો કરી રહ્યા છે ઓપ્શન ટ્રેડિંગમાં. એટલે કે સીધું કહું તો બસ એ લોકો અહીંયા સટ્ટો રમવા આવે છે, રોજના 1000 કમાવાના ચક્કરમાં કરોડોના નુકસાન કરાવી ચૂક્યા છે. એ અમીર થશે કે નહીં એ મને નથી ખબર, પણ જે એ બ્રોકર યુઝ કરે છે એ એમના ઓવર ટ્રેડિંગથી અમીર જરૂર થશે. અને આજે હું તમને એવી 5 ભૂલો અહીંયા તમને શીખવાડીશ કે તમારે આ 5 ભૂલો ના કરવી જોઈએ જો તમે એક નવા ઓપ્શન ટ્રેડર છો અને ઓપ્શન ટ્રેડિંગ કરો છો, કે પછી તમે ટ્રેડિંગ કરો છો તો પણ આ 5 ભૂલો તમે ના કરતા. કારણ કે મેં પણ 4 વર્ષ ઓપ્શન ટ્રેડિંગ કર્યું હતું. મને 4 વર્ષનો અનુભવ છે અને મને જાણવા મળ્યું કે મને શીખવા મળ્યું કે ઓપ્શન ટ્રેડિંગમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, અને ક્યારે ટ્રેડ કરવું જોઈએ અને ક્યારે ટ્રેડ ના કરવું જોઈએ. તો આજે હું તમને એવી 5 ભૂલો સમજાવીશ કે જે નવો ઓપ્શન બાયર હોય છે એ આ 5 ભૂલો કરે જ છે. તો ચાલો ટાઈમ વેસ્ટ ના કરીએ અને હું તમને સમજાવું કે કઈ 5 ભૂલો ના કરવી જોઈએ. તો ભૂલ નંબર 1 હું તમને પહેલા સમજાવું કે લોકો શું કરે છે ખબર છે કે ઇન્સ્ટાગ્રામમાં કે પછી યુટ્યુબમાં વિડીયા જોઈને, એમના પ્રોફિટના વિડીયા જોઈને લોકો તરત જ ઓપ્શન ટ્રેડિંગ ઉપર બહુ જ આકર્ષિત થઈ જાય છે. પણ નથી એ તો રીક સમજતા. બસ એમને તો એ જ દેખાય છે કે વાહ, આને તો 5,000 બનાવી દીધા, આને 10,000 બનાવી દીધા એક જ દિવસમાં, તો કેમ હું ના બનાવી શકું. બસ આ એક એ સૌથી મોટી પહેલા જ ભૂલ કરી લે છે. ના શીખે બરોબર કે કંઈ જ નહીં અને ડાયરેક્ટ કૂદી પડે છે. તો સૌથી પહેલા આ ભૂલ કોઈને જોઈને પણ પ્રોફિટના સ્ક્રીનશોટ કે વિડીયો જોઈને ડાયરેક્ટ ઓપ્શન ટ્રેડિંગમાં કૂદી ના જશો. અને ભૂલ નંબર 2 કે લોકો આજકાલ ઓવર ટ્રેડિંગ બહુ કરે છે. ઓવર ટ્રેડિંગ ખબર નહીં એ લોકોને એક જ દિવસમાં એટલા બધા ટ્રેડ કરી દેવા છે કે એને એક જ દિવસમાં લોસ કરેલો એને પ્રોફિટમાં પછી થવું છે. એટલે સપોઝ સમજો કે મેં આજે એક ટ્રેડ લીધો, તો હું ફિક્સ નથી રાખતો કે ભાઈ મારે આજે એક જ ટ્રેડ લેવાનો છે, એ મને લોસ આપશે કે પછી પ્રોફિટ આપશે. ના, લોકોને બસ ટ્રેડ લઈને એવું જ થાય છે કે આજે તો હું પ્રોફિટમાં જ નીકળીશ. જો ઓપ્શન ટ્રેડિંગમાં તમે ડિસિપ્લિન નહીં રહો ને અને ઓવર ટ્રેડિંગ કરશો ને, તો ક્યારેય તમે ઓપ્શન ટ્રેડિંગમાં પૈસો નહીં બનાવી શકો. ઓપ્શન ટ્રેડિંગમાં હંમેશા ડિસિપ્લિન જ કામ આવે છે અને ડિસિપ્લિનથી જ પૈસો બને છે. ઓવર ટ્રેડિંગ કરવાથી ફક્ત ને ફક્ત તમે તમારું પોતાનું નુકસાન કરાવી બેસો છો. કેમ કે એક દિવસમાં પૈસો નહીં બને, પણ ડિસિપ્લિન ફોલો કરીને દરરોજ માર્કેટમાં આવશો, ડિસિપ્લિનથી ટ્રેડિંગ કરશો, ઓવર ટ્રેડિંગ બંધ કરી દેશો, તો જ તમને પૈસો દેખાશે. બાકી આજે નહીં દેખાય, કાલે બી નહીં દેખાય. તો હંમેશા બને એટલા ટ્રેડ બહુ જ ઓછા લેવાના રાખજો. પર ટ્રેડ 1 કે 2 જ, બસ પર ડે 1-2 ટ્રેડ જ ફિક્સ રાખજો. બાકી તમે ઓવર ટ્રેડિંગ કરવાથી ક્યારેય પૈસો નહીં બને. લાલચ ના રાખશો કે ભાઈ હું આજે 1000નું લોસ કર્યું છે તો ચાલો હું આને રિકવર કરું. રિકવર કરવાની ચક્કરમાં લોકો ઓવર ટ્રેડિંગ કરી બેસે છે. પછી એક ટ્રેડ લે, પછી બીજો લે, પછી ત્રીજો લે. એમ કરતાં પછી એમનું કેપિટલ એક જ દિવસમાં ઓવર ટ્રેડિંગના કારણે ગુમાવેલું છે. તો હંમેશા એટલું યાદ રાખજો, ઓવર ટ્રેડિંગ ના કરતા. માર્કેટ ક્યાંય ભાગી નથી જવાનું. બીજો દિવસ આવશે, સવારે માર્કેટ પાછું ઓપન થશે તો ત્યારે તમે ટ્રેડ કરી શકો છો. હવે ભૂલ નંબર 3 એ શું કરે છે ખબર છે કે એને ક્યારેય એવું થતું જ નથી કે હું નુકસાન કરું છું તો હું ઓવર ટ્રેડિંગ શા માટે કરું છું. એની સાયકોલોજી એ કંટ્રોલમાં નથી રહેતી. અને જે દિવસે તમે સાયકોલોજી કંટ્રોલમાં નહીં રાખો ને, તો તમને નુકસાન જ થવાનું છે. તો હું એવું કહેવા માંગુ છું કે એ લોકો શું છે કે સેટઅપ એમનો ફોલો નથી કરતા. બસ માર્કેટ ખુલતા જ એમને એવું થાય છે કે શું બાય કરું, 5 મિનિટની કેન્ડલ લગાવી દે, કાં તો પછી 15 મિનિટની કેન્ડલ લગાવી દે. બસ એ લો થાય એટલે તરત સેલ, અને જો એ બ્રેક થાય હાઈ ઉપરનો તો ડાયરેક્ટ તરત જ બાય. પણ ના, એવી રીતના ક્યારેય ના કરો. તમે કોઈની પણ સ્ટ્રેટેજી શીખ્યા હો તો એ સેટઅપ આવવાની રાહ જુઓ. લોકોને અત્યારે રાહ નથી જોવાતી. બસ માર્કેટ ખુલતા જ એમના અંગૂઠા દબાવવા લાગે છે કે બાય અને સેલ, બાય અને સેલ. તો આ રીતના કરશો તો ક્યારેય ટ્રેડિંગમાં સક્સેસ નહીં થાવ. અને ભૂલ નંબર 4 કે જે ટ્રેડર નવો છે એ સીધો જ સૌથી પહેલા તો ઓપ્શન બાઇંગ કરવા લાગે છે. પણ ઓપ્શન બાઇંગ કરવાથી એવું નથી વિચારતો કે પહેલા હું માર્કેટને એકાદ વર્ષ આપું, કેવી રીતના મોમેન્ટમ કરે છે એનું હું બેક ટેસ્ટ કરું. જે પણ સ્ટ્રેટેજી એ શીખ્યો છે એનું લગભગ વર્ષ, 1.5 વર્ષ હું બેક ટેસ્ટ કરું અને પછી જ હું માર્કેટમાં પૈસા લઈને ઉતરું. અને એ તો ખરું જ,
તો પૈસા લઈને તમે ઉતરો, પણ એ લિમિટેડ પૈસો હોવો જોઈએ. પણ લોકો શું કરે છે, પછી ભાઈબંધો જોડેથી ઉધાર લઈને પણ એ ઓપ્શન ટ્રેડિંગ કરવા માંડે છે. એ પતી જાય તો બેંકમાં લોનો લઈને પાછા ચાલુ થઈ જાય છે. પછી કોઈ બીજા જોડે પણ આજુબાજુવાળા લોકો જોડે પણ લઈને એ લોકો ઓપ્શન ટ્રેડિંગ ચાલુ જ રાખે છે. પણ અરે ભાઈ, જ્યારે તું 10,000 એમાંથી કઈ રિટર્ન નથી બનાવી શકતો, 5,000 કે 6,000, તો પછી એ રસ્તા ઉપર જવું જરૂરી છે કે જ્યાં તને ઠોકર વાગી છે એ રસ્તા ઉપર જવાની કઈ જરૂર છે તારે? પણ ના, આ તો 10,000 સ્ટાર્ટ તો કરે છે, પણ પછી એ દર મહિને 10,000 ક્યાંકથી લાવીને સેટિંગ કરીને પણ એ પાછો ઓપ્શન ટ્રેડિંગ કરવા લાગે છે. ના બનતા હોય પૈસા તો ભાઈ તું બીજો ચાન્સ લઈને બીજી જગ્યાએ ટ્રેડ કરને, જેમ કે સ્વિંગ ટ્રેડિંગ પર, કાં તો પછી ઇન્ટ્રાડે ટ્રેડિંગ પર, કાં તો પછી પોઝિશનલ ટ્રેડિંગ પર, કાં તો પછી લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરી દે. પણ લોકોને ના, બસ પૈસા જલ્દી કમાવા છે ને જલ્દી અમીર બનવું છે, ને ત્યાં જ એ લોકો ટ્રેપ થઈ જાય છે. અને ઓપ્શન ટ્રેડિંગ દ્વારા વધારે એ લોકો પૈસા કમાવાના ચક્કરમાં ત્યાં વધારે આકર્ષિત થાય છે. તો જેમ કે આ 4 ભૂલો થઈ ગઈ, હવે 5મી ભૂલ છે એ બહુ જ ખાસ છે, તો થોડું ધ્યાન આપજો. કેમ કે હું અહીંયા મારો 6 વર્ષનો એક્સપિરિયન્સ તમારા જોડે શેર કરી રહ્યો છું, બરોબર? ના કે પછી જો મારે પણ કોર્સ વેચીને પૈસા કમાવા હોત તો હું 5 થી 10,000 રૂપિયા લઈને, જે આજકાલ લોકો યુટ્યુબમાં કરી રહ્યા છે, તો એ હું કરી શકું છું અને મારે લાખો રૂપિયા તમારા જોડેથી કમાવી શકું છું. પણ હું કેમ નથી કમાવા માંગતો? કોર્સ ખરીદી કરીને કાં તો મને શું ફેર પડે? હું તમને 2 ઇન્ડિકેટર આપી દઉં, એક સ્ટ્રેટેજી શીખવાડી દઉં, 2-3, લો ભાઈ કરી રાખો, ઓવર ટ્રેડિંગ કરો કે જે કરો એ. પણ ના, મારે એવું નથી કરવું. તો થોડુંક ધ્યાન રાખીને શીખો. તો હવે ચાલો, એક આપણો લાસ્ટ ટોપિક રહી ગયો છે કે 5મી ભૂલ શું છે. તો રિસ્ક હંમેશા એટલું લો કે તમે ઝેલી શકો. તમારું ફિક્સ હોવું જોઈએ રોજના 1,000 રૂપિયા કે પછી રોજના 500 રૂપિયા. જો રિસ્ક મેનેજમેન્ટ નહીં કરો તો સમજી લેજો કે તમારા ઘર બાર બધું વેચાઈ જશે, છતાંય તમે ટ્રેડિંગમાં ક્યારેય પ્રોફિટેબલ નહીં બનો. અને લોકો બસ વિડીયો જોઈને જ કૂદી પડે છે. પણ એવું નહીં કે ચાલો હું પ્રોપરલી પહેલા શીખું, એનો બેક ટેસ્ટ કરું, પછી જ આમાં આગળ વધું. તો મિત્રો, વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, કમેન્ટ જરૂરથી કરજો તમે શું શીખવા માંગો છો વધુ આમાં. અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું બીજા કોઈ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી એન્જોય.